ડિલિવરી પછી માતાએ કેવો આહાર લેવો જોઈએ? ડિલિવરી પછી બે ચેન્જીસ થતા હોય છે. એક, માતાના અંદર વાયુ ઇમ્બેલેન્સ થતો હોય છે. બીજું, હવે માતાએ બાળકને ફીડિંગ કરાવવાનું છે. ડિલિવરી પછી આ બે જે પાસાઓ છે એ ખૂબ મહત્વના છે. સૌથી વધારે પ્રમાણમાં ઘી, કારણ કે ઘી છે એ વાયુ શામક છે, તો વાયુ શામક આહાર એ માતા માટે ખૂબ મહત્વનો છે. બીજું, જ્યારે માતા બાળકને ફીડિંગ કરાવી રહી છે તો એને બધા જ પોષક તત્વો મળી રહે, ખાસ કરીને કેલ્શિયમ, હિમોગ્લોબિન અને બધા ન્યુટ્રિયન્ટ્સ, એવો આહાર લેવો જોઈએ. જેના માટે ડ્રાયફ્રૂટ્સ છે, સૂંઠ છે, અડદનો લોટ છે, તો આ બધાને અગર આપણે ભેગો કરીએ તો જે આપણે ત્યાં રિવાજ છે કે ડિલિવરી પછી લાડવા ખાવાના, તો હું એવું કહીશ કે માતાએ ચોક્કસ જ આ લાડવા ખાવા જોઈએ. અને કદાચ જો લાડવા નથી ભાવતા તો આ બધાના જ મિશ્રણથી શીરો બનાવી શકાય, રાબ બનાવી શકાય. અને ખાસ કરીને માતાનું દૂધ વધે તેવા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ, જેને ક્ષીરજનન આહાર કહેવાય છે. તો એમાં ચોખા છે, દૂધ છે, આ બંનેને ભેગા કરશો એટલે માં ખીર ખાઈ શકે, ફ્રૂટમાં શેરડી ખાઈ શકે, અને સુગંધી વાળો કરીને એક આયુર્વેદિક ઘાસ કહી શકીએ કે ઔષધિ કહી શકીએ, એનું પાણી પણ એ માતાનું દૂધ વધારનાર છે. દાદી છે, નાની છે કે મમ્મી સાસુ છે, અગર તમે એને સરેન્ડર કરી દેશો ને તો એ લોકો બહુ સારી રીતે જાણે છે કે તમારું વાયુ શમન માટે શું બેસ્ટ છે અને બાળકના ફીડિંગ માટે કેવો આહાર લેવો જોઈએ.